રાજકોટની રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન નજીક આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી ફરાર થયેલા 11 બાળકોમાંથી 7 બાળકો મળી આવ્યા છે। ગુજરાતના 2, ઓડિશાનું 1, મધ્યપ્રદેશનું 1 બાળક હજુ પણ ફરાર છે। આ તમામ બાળકો પોતાના ઘરે ગયા હોવાની શક્યતાને લઈ પોલીસની ટીમ ત્યાં દોડી ગઈ છે। આ ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ અધિક્ષક પરેશ મકવાણા અને ગાર્ડ રમણીકભાઈને ગંભીર બેદરકારી છતી થતા બંનેને શોકોઝ નોટિસ આપી 2 દિવસમાં ખુલાસો માંગ્યો છે। બાળકો પાસેથી રૂપિયા ન હોવાથી રિક્ષાવાળા અને અન્ય લોકોને મોબાઈલ ફોન મારફતે પરિવારજનો અને મિત્રોનો ફોન કરી અને ઓનલાઈન રૂપિયા મંગાવ્યા હતા, જેના પરિણામે કાવતરું રચનાર અને બીજા બાળકોને નાસી જવા માટે ઉશ્કેરણી કરનાર મુખ્ય બાળક મુંબઈ જતી ટ્રેનમાંથી મિત્ર સાથે વિરમગામ પાસેથી ઝડપાઈ ગયો છે। રૂપિયા ન હોવાથી રિક્ષાવાળા અને અન્ય લોકોને મોબાઈલ ફોન મારફતે પરિવારજનો અને મિત્રોનો ફોન કરી અને ઓનલાઈન રૂપિયા મંગાવ્યા હતા, જેના પરિણામે કાવતરું રચનાર અને બીજા બાળકોને નાસી જવા માટે ઉશ્કેરણી કરનાર મુખ્ય બાળક મુંબઈ જતી ટ્રેનમાંથી મિત્ર સાથે વિરમગામ પાસેથી ઝડપાઈ ગયો છે।